હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે શિયાળા માટે વસાણાની સુખડી બનાવીશું. એકદમ સરળ રીતે ગુણકારી અને હેલ્ધી છે. તો તમે શિયાળામાં આ વસાણાની સુખડી જરૂરથી ટ્રાય કરજો. બાળકોથી લઈ મોટાને આ સુખડી બહુ જ ભાવશે. એના માટે આપણે ખાયણી દસ્તો લઈ લઈશું અને 2 ટેબલ સ્પૂન જેટલો ગુંદર લઈને તેને પાવડર ફોર્મમાં કરી લઈશું. તમારે મિક્સરમાં વાટીને લેવો હોય તો મિક્સરમાં વાટીને પણ લઈ શકો છો. અહીંયા મેં પોણો કપથી થોડું ઓછું ઘી લીધું છે અને 1 કપથી ઉપર થોડો લોટ લીધો છે. મેં ઘઉંનો લોટ વાપર્યો છે. 1/4 કપ બદામ, 1/4 કપ કાજુ અને 1/4 કપ જેટલું મેં કોપરાનું છીણ લઈ લીધું છે. અહીંયા મેં અડધોથી પોણો કપ ઉપર ગોળ લીધો છે. અહીંયા ગુંદર મેં 1 ટીસ્પૂન જેટલો લીધો છે. હાફ ટીસ્પૂન સૂંઠ પાવડર, હાફ ટીસ્પૂન અહીંયા મેં ખસખસ લીધી છે અને હાફ ટીસ્પૂન જેટલું મેં અહીંયા ગંઠોડાનો પાવડર લીધો છે. સૂંઠ, ગંઠોડા અને ગોળનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. હવે આપણે એક પેન લઈ લઈશું, તેમાં પોણો કપ ઘી ઉમેરી દઈશું. તો અહીંયા તમારે 1-2 ચમચી ઘીનું પ્રમાણ વધારે લેવું હોય તો તમે લઈ શકો છો. આ રીતે ઘી થોડું હલકું ગરમ થાય એટલે થોડો 1 કપથી થોડો વધારે આ રીતે આપણે લોટ ઉમેરી દઈશું. હવે તેને એકદમ સારી રીતે આપણે ધીરે ધીરે મિક્સ કરી લઈશું. ગેસની આંચ મીડિયમ ટુ સ્લો સાઈડ રાખીશું. હવે 7થી 8 મિનિટ સુધી લોટને સારી રીતે શેકી લેવાનો છે. તમે જોઈ શકો છો અત્યારે લોટનો કલર વ્હાઈટ છે. જેમ જેમ શેકાશે એમ તેનો કલર હલકો બદામી થવા લાગશે. અત્યારે મિશ્રણ થોડું જાડું છે. જેમ જેમ લોટ શેકાશે એમ ઘી છે એ અલગ થતું જશે અને મિશ્રણ આપણું પાતળું થતું જશે. તો આ રીતે ચલાવતા રહી લોટને એકદમ સારી રીતે શેકવાનું છે. 7થી 8 મિનિટ લાગશે અને એકદમ સારી એવી અરોમા આખા ઘરમાં આવશે. આ રીતે લોટ શેકાશે એ રીતે આ રીતે ચલાવતા રહી તેને સારી રીતે થવા દઈશું. લગભગ 5 મિનિટ જેવું થયું છે અને મિશ્રણ તમે જોઈ શકો છો. હવે પાતળું થવા લાગ્યું છે. લોટનો કલર આપણે બદામી થવા દેવાનો છે. હજી લોટનો કલર હલકો બદામી થયો છે. તો આ રીતે ચલાવતા રહી થવા દઈશું. આ રીતે ચલાવતા રહી સાઈડથી પણ સરખી રીતે લોટને શેકી લેવાનો છે. હવે લોટનો કલર બદલાઈ ગયો છે. મને શેકતા લગભગ 7 મિનિટ જેવું થયું છે. ગેસની આંચ મીડિયમમાંથી મેં એકદમ સ્લો કરી દઈશ. તો મિશ્રણ હવે એકદમ ઢીલું થઈ ગયું છે. જે આ ઢીલું થઈ ગયું મિશ્રણ એમાં જ આપણે ગુંદરને તળી લઈશું. તો વધારે પણ સુખડીમાં ઘી નહીં વપરાય. હવે એકદમ સ્લો કરી જે ગુંદરનો આપણે પાવડર કરીને રાખ્યો છે હું 1 ટેબલ સ્પૂન જેટલો વાપરી રહી છું. તમારે વધારે ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો. જે લોટ શેકાતા ઘી અલગ થયું છે એમાં જ આપણે ગુંદરને તળી લઈશું, જેથી ઘી પણ બહુ નહીં વપરાય. આ રીતે 1 જ મિનિટમાં ચલાવતા રહી તમે થવા દેશો એટલે ગુંદર છે એ બધો જ સારી રીતે તળાઈ ને આ રીતે ફૂલી જશે. તમે જોઈ શકો છો. હવે આપણે એમાં 1/4 કપ જેટલા બદામના ટુકડા અને 1/4 કપ જેટલા કાજુના ટુકડા ઉમેરીશું. મિક્સ કરી એને પણ અડધીથી 1 મિનિટ જેવા થવા દઈશું. એટલે બદામ પણ ક્રિસ્પી થઈ જશે અને કાજુ પણ ક્રિસ્પી થઈ જશે. આ રીતે ચલાવતા રહી થવા દઈશું. તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બદામ અને કાજુના ટુકડા શેકાઈ ગયા છે. હવે તેમાં સૂકું કોપરું પણ ઉમેરી દઈશું અને તેને પણ અડધી મિનિટ જેવું થવા દઈશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ. તમારે જો મીડિયમ સાઈડ કરવી હોય તો સતત હલાવતા રહેવાનું. અડધી મિનિટ જેવું થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ રીતે એને ચલાવતા રહીશું થોડી વાર માટે. સાથે સાથે તેમાં 1 ટીસ્પૂન ખસખસ ઉમેરી દઈશું. ખસખસ પણ બહુ ગુણકારી છે અને બહુ સારો એવો સ્વાદ પણ આપશે. હવે હાફ ટીસ્પૂન સૂંઠનો પાવડર અને હાફ ટીસ્પૂન ગંઠોડાનો પાવડર ઉમેરી દઈશું. સૂંઠનો પાવડર હું ઓછો વાપરી રહી છું. સૂંઠનું ફ્લેવર વધારે હશે તો બાળકો નહીં ખાય, એટલા માટે મેં હાફ ટીસ્પૂન સૂંઠનો પાવડર અને હાફ ટીસ્પૂન ગંઠોડાનો પાવડર લીધો છે. આ મિશ્રણમાં મેં 2થી 3 ટેબલ સ્પૂન જેટલો મખાનાનો પાવડર ઉમેર્યો છે. જો તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. મિશ્રણને ગેસ પરથી નીચે ઉતારી અને હવે ઝટપટ એક પ્લેટ લઈ
તેની સાઈડ પણ સારી રીતે ગ્રીસ કરી લેવાની. તો પ્લેટ ગ્રીસ થઈ ગઈ છે અને હવે જે આપણું મિશ્રણ છે તે તરત જ હવે ગોળ ખમણેલો કે ટુકડા કરેલો લઈ શકો છો અને હવે ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું. હું અહીંયા અડધો કપથી 1-2 ચમચી ઉપર લઈ રહી છું. તમારે ગોળનું પ્રમાણ વધારે ભાવતું હોય તો તમે 1-2 ચમચી વધારે ઉમેરી શકો છો. અને આ રીતે મિશ્રણ ગરમ હોય ત્યારે જ સારી રીતે મિક્સ કરી લેવાનું. તો આમાં તમે જોઈ શકો છો ઘી પણ બહુ વપરાયું નથી, ઘી પણ બહુ ઉપર આવ્યું નથી, એકદમ માપ સાથે ઘીનું પ્રમાણ થયું છે. એકદમ સારી રીતે કમ્બાઈન કરી લઈશું ગોળને સુખડી સાથે. મિક્સ થઈ જાય એટલે એક થાળીમાં આ રીતે ઠારી દઈશું. તો એકદમ સારી રીતે ફેલાવી તેને સેટ કરી દેવાની. અહીંયા જો તમારી પાસે જો જાડો સુખડીનો લોટ હોય તો તેમાં પણ તમે આ સુખડી બનાવી શકો છો. થોડું તમારે 1-2 ચમચી ઘી વધારે જરૂર પડશે, બસ એટલો જ ફેર પડશે. તો આ રીતે સુખડીને સારી રીતે ફેલાવી વાડકીથી સ્મૂથ કરી લઈશું. તો આ રીતે સ્મૂથ થઈ જાય એટલે આપણે એને ગાર્નિશ કરી લઈશું. 1 ટીસ્પૂન ખસખસ આ રીતે છાંટી લઈશું. બદામના સ્લાઈસ ઉમેરીશું અને હવે સૂકું કોપરાનું છીણ ઉપર પાથરી દઈશું. અને હવે આપણે બધી સામગ્રીઓને વાડકીની મદદથી થોડી આપણે એને બેસાડી દઈશું એટલે એકદમ સારી રીતે એ સુખડી સાથે સેટ થઈ જશે. તો આ રીતે દબાવી સુખડીને આપણે 10 મિનિટ જેવું ઠરવા દઈશું. તો સાઈડમાં મૂકી દઈશું અને પછી આપણે એના પીસીસ કરી એકદમ ઠંડી થવા દઈ એટલે સુખડી આપણી તૈયાર થઈ જશે. આ સુખડી બગડતી નથી, તમે તેને લાંબા ટાઈમ સુધી પણ સાચવી શકો છો. તમારે જેવા નાના મોટા કરવા હોય તેવા પીસીસ કરી શકો છો. તો છરી તમે જે કંઈ વાપરો તે ધારદાર લેવાની. આપણે ડ્રાયફ્રૂટ નાખ્યા છે તો એના લીધે સુખડીના બરાબર ટુકડા નહીં થાય. તો ધારદાર છરી લઈ સારી રીતે પીસીસ કરી લેવાના અને પછી આપણે એને અડધો કલાક જેવું ઠંડુ થવા દેવાનું. અને પછી આપણે સુખડીના પીસીસ અલગ કરી તેને એક ડબ્બામાં ભરી સ્ટોર કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી આપણી સુખડી એકદમ પોચી તૈયાર થઈ ગઈ છે. જો તમે આ રીતે ઘરે ક્યારેય વસાના માટેની સુખડી ન બનાવી હોય તો જરૂરથી બનાવજો. બાળકોથી લઈ મોટા બધા જ આ ખાઈ શકે એવી આ હેલ્ધી અને ગુણકારી છે. એકવાર બનાવી મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને આ વસાનાની સુખડીની રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.